નમસ્કાર મિત્રો, જય જોહાર, જય આદિવાસી. હું છું વિજયભાઈ અને વિજયભાઈ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ત્યારે હું છું કચ્છની અંદર ને કચ્છની અંદર ભાગ રાખું છું. તો આજે શું કામ કરી રહ્યો છું એ તમને લોકોને દેખાડું છું. તો જો આપણે આ ગાય માટે વાવેલું છે ઘાસ, એ ઘાસ કાપી એના કટકા કરી અને પછી આપણે પાછું આમાં વાવવાનું છે. જો આવી રહ્યું આમાં વાવી નાખીએ એટલે આ કદાચ જૂનું થઈ જાય તો એને કાઢી અને આ નવું પાછું થઈ જાય, એટલા માટે નવું વાવીએ છીએ ઘાસ. તો આના કટકા કરીને આપણે વાવીએ તો એ થઈ જાય છે, એટલા માટે આ મોટું મોટું છે એના કટકા કરી અને આપણે વાવીએ છીએ આમાં. તો તમને દેખાડું છું. પહેલાં હું કાપી લઉં. દોસ્તો જો આપણે કાપી લીધું છે. આમાંથી એનો પાછળનો ભાગ જે જાડો જાડો હતો એ વાવવા માટે આપણે કાપી લીધો છે. જો તમને દેખાડું છું કે આપણે અહીંયા રાખી દીધું છે. આ જો હજી એના કટિંગ કરી નાના નાના કટકા કરી અને પછી આમાં હું વાવતો હોઉં ફટાફટ. તો ફટાફટ નાનકા કટકા કરી લઉં પહેલાં. દોસ્તો જો આપણે કટિંગ કરી લીધા છે, તમને દેખાડું છું. આ જો આ કટિંગ કરી લીધા છે, આ રહ્યા થોડા. તો આ જગ્યાએ આપણે કટિંગ કરી લીધા છે દાંતડે. તો હું ફટાફટ વાવતો આવું છું, પછી તમને દેખાડું છું. જો કેવી. તો જો આ રહ્યા આ આપણે લઈ લઈએ છીએ હાથે, અને જો આ જગ્યાએથી આપણે વાવવાના ચાલુ કરશું આવી રીતે. અને આમ વાવતા આવશું ને તો પણ ચાલે. જો આવી રીતે આપણે વાવતું આવવાનું છે. આ જો આપણે લઈને એક વાવી છે. આવી રીતે બસ ખોડતા આવું છું ફટાફટ. પછી તમને મળું છું થોડીક વાર રહીને કેટલા વાવાય છે પછી. તો દોસ્તો જો આપણે આ બે આંબા સુધી ચોપાઈ ગયું છે. આ જો આ બે આંબા સુધી, ઓલો આંબો ને આ આંબા સુધી ચોપાઈ ગયું છે. જો તમને દેખાડું છું. જો આવી રહ્યા આ જો આખી લાઈન જ છે. જો દેખાય છે ડાળકા જે થોડા થોડાક નીકળેલા કટિંગ થયેલા દેખાય છે ને એ આપણે વાવ્યા છે. પણ હજી આખું આટલું બાકી છે અહીંયાથી ઠેઠ ત્યાં સુધી. તો આપણે ફટાફટ વાવી નાખ્યા. હજુ બીજા કાપવા પડશે. કાપેલા આપણા પૂરા થઈ ગયા છે. હું ફટાફટ કાપી લઉં. તો દોસ્તો આપણો કટિંગ થઈ ગયું છે. જો તમે આપણે જો વધારાનો ઉપરનો જે ભાગ ઝીણો હતો એ કાઢી લીધો છે ને આ જો કટિંગ કરીને આટલા થઈ ગયા છે. તો હવે હું આમાંથી થોડાક લઈ લઉં, પછી પાછો વાવવાનું ચાલુ કરી લઈ લઉં છું. પછી તમને મળું છું પાછો. ફટાફટ વાવું હવે. તો દોસ્તો આપણું કામ થઈ ગયું છે આજનું પૂરું, મતલબ ચોપવાનું પૂરું થઈ ગયું છે. હવે આપણે બીજું કામ કરશું. આ જો તમને પહેલાં તો દેખાડી દઉં. આ જો અહીંયા સુધી આપણે આ લાકડા વાવી નાખ્યા છે. આ જો છેલ્લું અહીંયા પૂરું અડધું ભાગ વાવ્યો છે. અહીંયાથી નથી વાવ્યો, આ જ્યાં સુધી વાવેલો છે ત્યાં સુધી જ વાવ્યો છે. આમાંથી આપણે કટિંગ કરીને આખું ફાટકું વાવી નાખ્યું છે ત્યાં સુધી. જો દેખાય છે તમને. આ જો આવી રીતના આપણે ઠેઠ સુધી વાવી નાખ્યું છે. તો તમને દેખાડતો જાઉં છું ઠેઠ સુધી, પછી નીકળી જાઉં. આ જો અહીંયાથી કેવું લાગે. ઠેઠ સુધી વાવી નાખ્યું છે. ફોનમાં નથી દેખાતું સરખું, પણ વાવેલું જોરદાર છે. કમ્પ્લીટ થઈ ગયું છે આપણું. તો હવે આપણે બીજું કામ કરવા માટે જઈએ છીએ. પહેલાં તો રોટાવેટર છોડીને ટ્રેક્ટર જોડી લે, ટોલી જોડી લઈએ. ટોલીની અંદર આપણે ખાતર ભરવું અને આંબામાં નાખવાનું છે આપણે આમાં ખાતર. તો આપણે હવે એ ચાલુ કરી લઈએ. ફટાફટ ખાતરવાળું કામ પૂરું કરી નાખીએ, કેમ કે આપણે પાછું કદાચ કામ પૂરું કરીને ક્યાંક બહાર જવાનું થાય છે. તો ફટાફટ પહેલાં તો આપણે કામ પૂરું કરી નાખીએ. આપણે ખાતરવાળું હવે થોડાક દિવસ લાગશે એમાં પૂરું કરવામાં, 8-10 દિવસ જેવું. તો ફટાફટ થાય તો એ કરી લઈએ પહેલાં પૂરું. તો ચાલો આપણે હવે ટોલી જોડીએ, ત્યાં મળું છું તમને. તો દોસ્તો આપણે રોટાવેટર છોડી અને ટોલી જોડી લીધી છે. હવે ખાતરનો ઢગલો જો અહીંયા પડ્યો છે અને આ ટોલી આપણે જોડી લીધી છે. તો હવે આપણે અહીંયા ટોલી લગાવીએ અને ખાતર ભરી લઈએ થોડુંક, અને પછી મોટા આંબાની અંદર આ આંબાની અંદર ચાલુ કરીએ નાખવાનું. તો બ્લોગમાં બન્યા રહેજો. તો જો આપણે ટ્રેક્ટર પણ લગાવી દીધું છે, ટોલીને પાલકું પણ ખોલી દીધું છે. તો આપણે આ કાગળ ઊંચું કરીને અહીંયાથી ખાતર ભરી લઈએ. ફટાફટ ભરી અને પછી તમને મળશું. એક પણ વાગવા આવ્યો છે, તો ફટાફટ ભરી લો ખાતર. તો આપણે આજ ખાતરનું કામ હતું, પણ ખાતર આપણે બંધ કરી નાખ્યું છે થોડુંક નાખીને એક જ ટ્રેક્ટર, કેમ કે આપણે વાડી આવી ગઈ છે. જેસીબી સરગવા કાઢે છે. તો ટ્રેક્ટર જુઓ તમે, આ ટ્રેક્ટર પણ આવ્યું છે. આ તો આપણું છે, હા આવ્યું છે ટ્રેક્ટર. જેસીબી ભેગું બહાર કાઢીને નાખવાના જાય એમ નથી, જેમ કે ખેડેલું છે તો જમીનમાં બેસી જાય છે, એનામાં ટાયર બેસી જાય છે, એના કારણે
અંદર ખોદીને નાખી દે છે. તો બસ એટલું તમને જણાવવાનું હતું. ને હવે આપણે ગાયોનું કરી લઈએ છીએ. બાકી આ જો ટ્રેક્ટર ગાયોનું ખાણ પલાળી દઈએ, પછી ચારો લઈ આવીએ. તો દોસ્તો વાગી ગયા છે 8, કામ થઈ ગયું છે પૂરું. તો હવે આપણે નાહી લઉં, નાહીને પછી મળું છું તમને લોકોને. બાકી જો આ ટ્રેક્ટર આપણું પડ્યું છે અહીંયા, મોટું મહેન્દ્રનું, નાનકું પડ્યું છે ત્યાં. તો દોસ્તો નાહીને આવી ગયો છે ને હવે જમી લઉં. ને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ બીજા વ્લોગમાં. જોજો હાર જય આદિવાસી.